નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। એક્ઝિટ પોલનો વર્તારો, બીજેપી મહારાષ્ટ્રમાં સત્તા જાળવી રાખશે અને ઝારખંડ કોંગ્રેસ પાસેથી આંચકી લેશે। અમેરિકન કોર્ટના લાંચ સહિતના આરોપોને પાયાવિહોણા લેખાવતું અદાણી ગ્રુપ। જામનગર એરફોર્સના એક ઉચ્ચ મહિલા અધિકારીના બંધ મકાનનો સેક્સ કાંડમાં ઉપયોગ થતા સનસનાટી। કલ્યાણપુરના ખીજદડમાં અનૈતિક સંબંધોને કારણે લેવાતો એક યુવાનનો ભોગ। જામનગરની રજવાડુ હોટેલમાં 31st ઉજવણી અંગે વિગતો આપતા ઓર્ગેનાઇઝર પાર્થ નથવાણી। હવે જોઈએ સમાચાર વિગતવાર। મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણીની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ જતા વિવિધ એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ જાહેર કરાયા હતા। મોટાભાગના એક્ઝિટ પોલે બંને રાજ્યોમાં ભાજપની ગઠબંધનવાળી સરકાર બનાવવાના સંકેતો આપ્યા છે। તમામ એજન્સીઓમાંથી માત્ર એક્સિસ માં ઇન્ડિયાએ જ ઝારખંડમાં જેએમએમ કોંગ્રેસની સરકાર બનશે તેવો દાવો કર્યો છે। ઉત્તર પ્રદેશની 9 બેઠકોની પેટા ચૂંટણીમાં 5 થી 7 પર ભાજપની જીતનો પોલ દાવો 23મીએ પરિણામો સાચું ચિત્ર સ્પષ્ટ કરશે। મહારાષ્ટ્રની તમામ બેઠકો જ્યારે ઝારખંડમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાની સાથે જ એક્ઝિટ પોલ જાહેર થયા હતા। મહારાષ્ટ્રની 288 બેઠકોમાંથી 145 બેઠકો મેળવનારો પક્ષ સરકાર બનાવશે, જ્યારે 81 બેઠકો ધરાવતા ઝારખંડમાં બહુમત માટે 41 બેઠકો મેળવવી જરૂરી છે। મહારાષ્ટ્રમાં ભાજપ શિંદે જૂથની શિવસેના અજિત પવાર જૂથની એનસીપીના ગઠબંધનવાળી સરકાર છે, જ્યારે ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર છે। એક્ઝિટ પોલના તારણ મુજબ ભાજપનું એનડીએ ગઠબંધન મહારાષ્ટ્રમાં તો સત્તા જાળવી જ રાખશે, સાથે જ વિપક્ષ પાસેથી ઝારખંડ પણ પોતાના હાથમાં લઈ લેશે। 23મી નવેમ્બરના રોજ પરિણામો જાહેર કરાશે, જો કે તે પહેલા એક્ઝિટ પોલના આંકડા જાહેર થઈ ગયા છે। મેટ્રીઝ એક્ઝિટ પોલના આંકડા મુજબ ઝારખંડમાં એનડીએને 81માંથી 42 થી 47, ઇન્ડિયા ગઠબંધનને 25 થી 30 બેઠકો મળશે। પીપલ્સ પલ્સના દાવા મુજબ મહારાષ્ટ્રમાં એનડીએની મહાયુતિને 288માંથી 175 થી 195, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 85 થી 112 બેઠકો મળશે। આ જ એજન્સીએ ઝારખંડમાં એનડીએને 44 થી 53, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 25 થી 37 બેઠકો આપી છે। એક્સિસમાં ઇન્ડિયાએ ઇન્ડિયા ગઠબંધનનો વોટ શેર 45%, જ્યારે એનડીએનો વોટ શેર 37% રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે। અદાણી ગ્રુપે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા મૂકવામાં આવેલા લાંચ અને છેતરપિંડીના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે। અદાણી ગ્રુપની પેટા કંપની અદાણી ગ્રીન પર $265 મિલિયન લાંચ અને છેતરપિંડીના આરોપ અદાણી ગ્રુપે ફગાવી દીધા છે। અદાણી ગ્રુપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને એસઈસી દ્વારા અદાણીના ગ્રીનના ડિરેક્ટર્સ વિરુદ્ધ મુકાયેલા તમામ આરોપો પાયાવિહોણા છે। યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે લખ્યું છે કે તમામ આરોપો શંકાસ્પદ છે। આરોપીને ત્યાં સુધી નિર્દોષ માનવામાં આવે છે જ્યાં સુધી તે દોષિત સાબિત ન થાય। હવે અમે કાયદાકીય ઉકેલોના વિકલ્પના માર્ગે આગળ વધીશું। અદાણી ગ્રુપે હંમેશા તમામ કાયદા અને નીતિ નિયમોનું પાલન કર્યું છે। અદાણી ગ્રુપે ખાતરી આપતા કહ્યું છે કે અમે તમામ બિઝનેસ કામગીરીમાં પારદર્શકતા રાખી છે, નિયામકની જોગવાઈઓના પાલન પ્રત્યે હંમેશા પ્રતિબદ્ધ છીએ। અમે અમારા તમામ સ્ટેક હોલ્ડર્સ, ભાગીદારો અને કર્મચારીઓને ખાતરી આપીએ છીએ કે અમે કાયદાનું પાલન કરતું ઓર્ગેનાઇઝેશન છીએ। અમે તમામ કાયદાને અનુસરીને જ કામગીરી કરીએ છીએ। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું જામનગર એરફોર્સમાં સનસનાટી, ખીજદડમાં મર્ડર અને 31સ્ટની ઉજવણીની તૈયારીઓ તથા આધાર કાર્ડમાં લોકો પરેશાન। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। સિક્કા ગામના ગ્રામજનોને નમસ્કાર। સિક્કા ગામના તમામ નાગરિકો માટે ખુશખબર। સિક્કા ખાતે પ્રથમ વખત નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા ફ્રી બ્લડ સર્ક્યુલેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં એવી થેરાપી આપવામાં આવશે જેમાં નહીં દવા, નહીં ઓપરેશન, નહીં ઇન્જેક્શન, નહીં આડઅસર, છતાં પણ લોકોને મોટા પ્રમાણમાં રાહત મળશે। જેમાં ઘૂંટણમાં સખત દુખાવો, રાત્રે પગમાં સખત દુખાવો, ચાલતી વખતે થતો દુખાવો, કમરનો દુખાવો, ખંભા ગરદનનો દુખાવો, સ્નાયુના દુખાવા, સાંધાના દુખાવા, પગમાં ખાલી અને લોહીના ગઠ્ઠા થવા, પગ અને ઘૂંટીમાં સોજો, થાક અને પગમાં દુખાવો, પગમાં ઝણઝણાટી, પગના ગોટલા ચડવા,
નસો દબાવી, નસો ખેંચાવી, સાયટિકા, સંધિવા, ચિકનગુનિયા, વેરિકોઝ વેઇન, ફરતોવા, ગઠિયોવા, હાથ પગમાં ખાલી ચડવી, બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, ગેસ એસિડિટી, અપચો, કબજિયાત, ચરબીની ગાંઠો, પેટની ચરબી જેવી અનેક બીમારીઓમાં વધુમાં વધુ રિઝલ્ટ. આ કેમ્પનો લાભ લઈ તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે એક અનોખી તક છે. આપનું સારું સ્વાસ્થ્ય અને હિત એ જ અમારો ઉદ્દેશ્ય. કેમ્પ તારીખ 27 નવેમ્બર 2024 થી 2 ડિસેમ્બર 2024 સુધી. સમય સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી. સ્થળ જલારામ મંદિર વાડી, સિક્કા. મોબાઈલ 63 521 66 021. સિક્કાની જનતાને આ કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ છે. જામનગરના નગરજનોને તમામ સેવાઓ અને સર્વિસ મેળવવા માટે હવે મહાનગરપાલિકા કચેરી ખાતે રૂબરૂ આવવાની જરૂર નથી, કારણ કે જેએમસી કનેક્ટ નામની ઓનલાઈન એપ્લિકેશનમાં તમામ પ્રકારની ફેસિલિટી ઉપલબ્ધ કરવામાં આવી છે. અહીં સ્ક્રીન ઉપર આપવામાં આવેલ QR કોડ સ્કેન કરી જેએમસી કનેક્ટ એપ્લિકેશન આપના મોબાઈલમાં ડાઉનલોડ કરી આ ઓનલાઈન સેવાનો લાભ લેવા કમિશનર DN મોદી સાહેબે નગરજનોને અપીલ કરી છે. જેએમસી કનેક્ટ એપ એન્ડ્રોઈડ તેમજ iOS વર્ઝનમાં ઉપલબ્ધ છે. અત્યારે જ જેએમસી કનેક્ટ એપ ડાઉનલોડ કરો અને ઘરે બેઠા સેવા તેમજ સર્વિસ મેળવો. મહાનગરપાલિકાની તમામ સેવાઓ અને સર્વિસને આ ઓનલાઈન એપ્લિકેશનમાં આવરી લેવામાં આવી છે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરવાથી નગરજનોનો સમય અને શક્તિનો બચાવ થશે. આપની દરેક રજૂઆત ઉપર જામનગર મહાનગરપાલિકાના ઓફિસરો દ્વારા ખૂબ જ ટૂંકા સમયમાં ઓનલાઈન જવાબો પ્રાપ્ત થશે. જી હા, જેએમસી કનેક્ટ ઓનલાઈન એપ્લિકેશન. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કહી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતી, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી,
B&D, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટી બ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતા એક ઉચ્ચ મહિલા અધિકારી ક્વાર્ટરને તાળું મારીને રજા પર ગયા ત્યારે પાછળથી મકાનમાં ઘૂસીને કોઈએ સેક્સ કર્યું હોવાના પુરાવા મળતા મહિલા અધિકારી SPને સીધી રજૂઆત કરી હતી. આ અંગે ખૂબ જ ખાનગી રાહે જાણવા જોગ દાખલ કરી ફક્ત 2 અધિકારીને સામેલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. જામનગરના એરફોર્સ સ્ટેશનના એક ઉચ્ચ મહિલા અધિકારી રજા પર ગયા હતા. તેઓ પાછા આવ્યા અને ઘરમાં જોયું તો કોઈએ સેક્સ કર્યું હોય તેમ સિમન્સ તેમજ વાળ પડ્યા હતા. એ પછી મહિલા અધિકારીએ જામનગરના SPનો સંપર્ક કર્યો અને જાણવા જોગ નોંધાવી હતી. આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ SP દ્વારા તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. મહિલા અધિકારીના ઘરમાં કોઈએ બળજબરીથી પ્રવેશ કર્યો હોય તેવા નિશાન પોલીસને મળ્યા નથી. તાળું પણ તૂટેલું નહોતું. આથી કોઈ જાણભેદું હોવાની શંકા સાથે પોલીસે ખૂબ જ ખાનગી રાહે તપાસ શરૂ કરી છે. તેમાં 5 જેટલા શકમંદના નામ આવતા તેમના વ્યવહાર અને હાજરી અંગેની તપાસ શરૂ કરાઈ છે. એરફોર્સમાં બનેલી ઘટનાની તપાસમાં જોડાયેલા પોલીસ અધિકારીઓએ મોઢા સીવી લીધા છે. આ તપાસમાં તેમણે કોઈ પણ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ કે રાઇટરને સાથે રાખ્યા નથી. ફક્ત તેઓ જઈને ખૂબ જ ખાનગી રહે તપાસ ચલાવી રહ્યા છે. 5 જેટલા શખ્સ શંકાના ઘેરામાં છે. પોલીસે તેમની પૂછપરછ કરીને અન્ય રીતે પણ તપાસ કરાયા પછી આ તમામ લોકોના સિમેનના સેમ્પલ લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરી મોકલ્યા છે. આ જો સેમ્પલ ઘરમાંથી મળેલા સેમ્પલ સાથે મેચ થશે તો ગુનેગાર પકડાઈ જશે. પોલીસ હવે આ DNA રિપોર્ટની રાહ જોઈ રહી છે. કલ્યાણપુર તાલુકાના ખીજદડ ગામમાં ગઈકાલે એક યુવાનની હત્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ યુવાનને તેમના જ ગામના એક મહિલા સાથે સંબંધ હોવાની કેફિયત મળવા પામી છે. પરણિત એવા આ મહિલાના પતિને તે સંબંધની જાણ થઈ જતા ઉશ્કેરાયેલા પતિએ આ યુવાનનું કોઈ બોથડ પદાર્થ માથાના પાછળના ભાગમાં ઝીકી દેતા લોહી લુહાણ બની ઢળી પડેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના મોટા ભાઈની ફરિયાદ પરથી પોલીસે હત્યાનો ગુનો નોંધી નાસી છૂટેલા આરોપીના સગડ દબાવ્યા છે. મૃતક યુવાન અપરિણિત હોવાનું જાણવા મળી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીજદડ ગામમાં દરબારપાડામાં રહેતા વિરમદેવસિંહ કરણુભા જાડેજા નામના 30 વર્ષના યુવાનને ગઈકાલે બપોરે ત્યાં જ રહેતા ચંદ્રસિંહ રતુભા જાડેજા નામના શખ્સે મળવા માટે પોતાના ખેતરે બોલાવ્યા પછી ત્યાં થયેલી બોલાચાલી દરમિયાન ઉશ્કેરાયેલા ચંદ્રસિંહે ગુસ્સાના આવેગમાં આવી વિરમદેવસિંહ પર હુમલો કર્યો હતો. વિરમદેવસિંહના માથાના પાછળના ભાગમાં જોશભેર કોઈ બોથડ પદાર્થ ઝીકી દીધો હતો. માથામાંથી વહેતો લોહી વચ્ચે વિરમદેવસિંહ ઢળી પડ્યા હતા. તે યુવાનને સારવાર માટે ખસેડવાની તજવીજ કરાઈ હતી, પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલા આ યુવાનનું મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં પલટાઈ ગયો છે. કોઈએ પોલીસને જાણ કરતા કલ્યાણપુર પોલીસ મથકના PSI VR શુક્લ દોડી આવ્યા હતા. તેઓએ દેવભૂમિ દ્વારકાના જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેને વાકેફ કરતા SPની સૂચનાથી DYSP સાગર રાઠોડ પણ દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહને PM માટે ખસેડી તપાસ શરૂ કરી હતી, જેમાં મૃતકના મોટાભાઈ સંજયસિંહ કરણુભા જાડેજાનું નિવેદન નોંધવામાં આવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમના નાના ભાઈ વિરમદેવસિંહને ખીજદડ ગામના જ ચંદ્રસિંહ રતુભાના પત્ની સાથે સંબંધ હતો. તે બાબતની થોડા દિવસ પહેલા ચંદ્રસિંહને જાણ થયા પછી આ શખ્સ ગુસ્સે ભરાયો હતો. તે દરમિયાન બદલો લેવાની ભાવનાથી તેણે ગઈકાલે વિરમદેવસિંહને પોતાના ખેતરે મળવા માટે બોલાવ્યા હતા. તેના ઈરાદાથી અજાણ વિરમદેવસિંહ ખેતરે પહોંચ્યા પછી બોલાચાલી થઈ હતી અને ચંદ્રસિંહે બોથડ પદાર્થથી ફટકો મારી આ યુવાનને માથામાં ગંભીર ઈજા પહોંચાડ્યા પછી મોતને ઘાટ ઉતારી દીધા હતા. વર્ષમાં 2 વખત નવા વર્ષને આવકારવા લગભગ લોકો થનગનતા હોય છે, જેમાં દેશી વર્ષમાં વિક્રમ સંવત એટલે કે દિવાળીના બીજા દિવસને નૂતન વર્ષ તરીકે ઉજવીએ છીએ. આ જ રીતે ઈસવીસનના નવા વર્ષને આવકારવા 31મી ડિસેમ્બરની રાત્રિએ આપણે સૌ 31સ્ટની ભવ્ય રીતે ઉજવણી કરી નવા વર્ષને આવકારીએ છીએ. દરેક લોકો 31 એટલે કે 2025ના નવા વર્ષના વેલકમ કરવાના પ્રસંગને વધુ યાદગાર બનાવી શકે તે માટે જામનગરના જાણીતા ઓર્ગેનાઇઝેટર પાર્થ નથવાણી દ્વારા આગામી 31 ડિસેમ્બરે ઇન્ફિનિટી નાઇટ્સ 2024નું આયોજન કરવામાં આવ્યું છે.
છેલ્લા ઘણા વર્ષથી દિવાળીની જેમ 31st ઉજવણીનો ક્રેઝ પણ ખૂબ જ વધ્યો છે, જેને કારણે લગભગ લોકો 31st ઉજવણી માટે અગાઉથી જ ભવ્ય તૈયારીઓ કરતા હોય છે. આ ભવ્ય આયોજનમાં જીટીપીએલ જામનગર ન્યૂઝ મીડિયા પાર્ટનર તરીકે જોડાયેલું છે. પાર્થ નથવાણી દ્વારા ગત નવરાત્રી સમયે રાધે કૃષ્ણ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્થ નથવાણીના જણાવ્યા પ્રમાણે જામનગરના લોકોએ ક્યારેય ન માણ્યું હોય એવું 31st ઉજવણીનું આયોજન આ વર્ષે ખંભાળિયા હાઈવે પરની હોટેલ રજવાડુમાં આયોજિત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના પાસની કિંમત 1500 રૂપિયા છે, પરંતુ 10મી ડિસેમ્બર સુધી સ્કીમના ભાગરૂપે આ પાસની કિંમત 1100 રાખવામાં આવી છે. આ પાસની કિંમત સાથે રજવાડુની અનલિમિટેડ ફૂલ ડીશ પીરસવામાં આવશે. 10 ડિસેમ્બર સુધીમાં આ પાસ લેનાર પાસ ધારકો માટે એક લકી ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ લકી ડ્રોમાં વિજેતાને ઇલેક્ટ્રિક સ્કૂટર ભેટ આપવામાં આવશે. ઇન્ફિનિટી નાઇટ્સ નામના આ કાર્યક્રમમાં હાઈફાઈ સાઉન્ડ સિસ્ટમ, લસ ગ્રીન લોન, લાઈવ ડીજે, ચેરિસ્મેટિક એન્કર, ગોલ પોસ્ટ ટ્રસ, સેલ્ફી ઝોન, એલઈડી સ્ક્રીન, ફૂડ સ્ટોલ, વીઆઈપી સીટિંગ એરિયા, સીસીટીવી સર્વેલન્સ, સિક્યોરિટી વ્યવસ્થા અને પાર્કિંગ ઝોન સહિતની સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 31st કાર્યક્રમમાં ડીજે રોક્સ, ડીજે ખ્યાત્સ અને ડીજે ભવ્ય ઉપરાંત એન્કરો તરીકે દર્પણા પંડિત અને ચારમી શેઠ કાર્યક્રમને 4 ચાંદ લગાવશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં એક સેલિબ્રિટીનું પણ આગમન થશે, જેની જાહેરાત હવે પછી કરવામાં આવશે. આ કાર્યક્રમના આયોજનમાં પાર્થ નથવાણી સાથે વિશાલ ધામિયા, કપિલ જોઈસર અને રાજ મકવાણા ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં કોઈ પણ સિંગલ જેન્ટ્સને પ્રવેશ આપવામાં આવશે નહીં. કપલ અને ફેમિલી સાથેના પુરુષોને જ આ કાર્યક્રમમાં એન્ટ્રી આપવામાં આવશે. એટલે એ રીતે આ સમગ્ર કાર્યક્રમ ફેમિલી ઇવેન્ટ તરીકે ઉજવવામાં આવશે. આ અંગે ઓર્ગેનાઇઝર પાર્થ નથવાણીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગરમાં હમણાં જ નવરાત્રી જે ગઈ ત્યારે આપણે રાધાકૃષ્ણ રાસોત્સવનું સફળ આયોજન કરેલું હતું. તેમાં પબ્લિકનો સારો એવો સપોર્ટ મળેલો હતો અને સ્પોન્સરોનો પણ સારો એવો સપોર્ટ મળેલો હતો. અને પબ્લિકની એક લાગણી હતી કે આપણે 31st પણ આયોજન કરીએ, જેથી 2025ના સ્વાગત માટે રજવાડુ ધ વિલેજ ખાતે આપણે 31st નાઇટનું ભવ્ય આયોજન કરેલું છે. અને આમાં આપણે ડીજે માટે ભવ્ય રોક્સ ડીજે ભવ્ય અને બરોડાથી એક ડીજે ખ્યાતોસ તથા અમદાવાદથી એન્કર દર્પણા પંડિત અને જામનગરના ચારમીબેન શેઠ એન્કર આવી રહ્યા છે. અને આપણે અત્યારે 10 ડિસેમ્બર સુધી એક ઓફર આપેલી છે, જે આપણે 1500 રૂપિયાનો પાસ છે, જે અત્યારે પાસ તમે ખરીદશો તો તમને 1100 રૂપિયામાં મળશે. અને કોઈ પણ પ્રથમ 500 પાસીસ જે લેશે એમાંથી તે કોઈને પણ એક લકી ડ્રો કરવામાં આવશે અને ઇલેક્ટ્રિક સ્કૂટર અમે ફ્રી આપવાના છીએ. જો 10 ડિસેમ્બર સુધી આ યોજનાનો લાભ લેશો તો તમને 1500 પાસ 1100 રૂપિયામાં પડશે. સામે તમને એક ઇલેક્ટ્રિક સ્કૂટર પણ મળી શકે છે. તો આ ઓફરનો લાભ બધા લે એવી એક અપેક્ષા છે. અને બધા આયોજનમાં જોડાય અને આયોજન સુંદર બને અને બધાનો સપોર્ટ રહે તે માટે એક અપીલ છે. અને આ ઇવેન્ટમાં મેનેજમેન્ટમાં આપણે મહાદેવ પબ્લિસિટી રાજેશભાઈ પરમાર તથા વિશાલભાઈ ધામિયા, કપિલભાઈ જોઈસર અને રાજ મકવાણા જોડાયેલા છે. અને મીડિયા પાર્ટનર તરીકે જીટીપીએલ ન્યૂઝ પણ આપણી સાથે જોડાયેલું છે. અને આ ઇવેન્ટની તૈયારીઓ અત્યારે જોરશોરથી ચાલી રહી છે. અને અમદાવાદથી પણ સારી એવી સેલિબ્રિટી એક આવી રહી છે, જે અત્યારે બહાર નહીં પાડીએ, આપણે ધીરે ધીરે બધું આપણે તમને ડિટેલમાં કહેતા રહીશું. આયોજનમાં આપણે અત્યારે 1500 રૂપિયાનો જે પાસ આપણે જે દેવાના છીએ, 1100 રૂપિયાની અત્યારેની પ્રાઇસ છે 10 ડિસેમ્બર સુધી. એમાં તમને રજવાડુ ધ વિલેજનું લાવિશ ફૂડ અનલિમિટેડ મળવાનું છે. અને એ રજવાડુનું ફૂડની કોઈ મારે તમને કોઈ કહેવાની જરૂર નથી, એનું ફૂડ વર્લ્ડ બેસ્ટ જ છે, એટલા માટે એનું કોઈ કે શબ્દ નથી. એટલે એના અનલિમિટેડ ફૂડ તમને મળી લેશે 1100 રૂપિયાના પાસમાં. આમ જોવા જાઓ તો એન્ટ્રી તમને ફ્રી જ છે, સામે તમને અનલિમિટેડ ફૂડ મળી રહ્યું છે. તો રજવાડુ ધ વિલેજ ખાતે આ ભવ્ય આયોજન છે. અને તમામ પ્રકારના આપણે જે પણ લેવલના જે કામ કરવાના છે તે ભવ્ય લેવલે કરવાના છીએ. અને બધી પ્રકારની તૈયારી આપણી જાજરમાન છે, જે જામનગરમાં કોઈ પણ એવું આયોજન નહીં હોય તેવું આયોજન આપણે કરવા જઈ રહ્યા છીએ. આપણે 31 ડિસેમ્બર મંગળવારના રોજ રાત્રે 8 વાગ્યાથી આપણી ઇવેન્ટ શરૂ થશે. અને આપણે ડીજે એવા લોકો બોલાવ્યા છે, તમે ડીજેના તાલે નાચી ઉઠશો. અને આ પાળી ઇવેન્ટમાં એક સ્પેશિયલ એવું છે કે કોઈ પણ જેન્ટ્સ ઓનલી એલાઉડ નથી. એ ફેમિલી સાથે અથવા કપલ સાથે અથવા તેના ઓનલી લેડીઝ, ઓનલી જેન્ટ્સને અલાઉડ નથી. એટલે આપણી એક ઇવેન્ટ પ્રોફેશનલ ઇવેન્ટ છે અને ફેમિલી ઇવેન્ટ છે, જેથી કરીને કોઈને પણ કોઈ પણ જાતની ઓલું ન થાય અને બધા ઇવેન્ટ મોજ શોખથી માણી શકે. એટલે આપણે લોકોની લાગણી અને લોકોના વાત રાખીને આ રીતે આયોજન કર્યું છે કે જેન્ટ્સને ઓનલી એલાઉડ નથી આપણી ઇવેન્ટમાં.
આપણી ઇવેન્ટમાં પરિવાર સાથે લોકો જોડાય અને પરિવાર સાથે લોકો એન્જોય કરી શકે તે માટે આપણે આયોજન કરેલ છે અને આપણી સિક્યુરિટી નવકાર સિક્યુરિટીને આપેલું છે તેનું બાઉન્સર અને ટોટલી ઇવેન્ટમાં મેનેજમેન્ટ એ લોકો કરશે અને તે પણ સારી એવી હશે કે તમને ક્યાંય પણ કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે તેની જવાબદારી અમારી ટીમ લેશે. જામનગરમાં જોલી બંગલા નજીક આધાર કાર્ડ સેન્ટર આવેલું છે. આ સેન્ટરમાં લોકોના કામ થતા નથી એવી ફરિયાદો વારંવાર અને ઘણા સમયથી ઉઠી રહી છે. ઘણા લોકો એમ કહે છે કે વહેલો વારો આવી જાય તે માટે અમે સવારે 6 વાગ્યાથી આવી જઈએ છીએ અને સેન્ટર તરફથી અમને 10 વાગે આવવાનું કહેવામાં આવે છે. આ આધાર કાર્ડ સેન્ટર પર આધાર કાર્ડ લિંક કરાવવા સહિતના કામો માટે નગરજનો જ્યારે સવારે 10 વાગે આવે છે ત્યારે નગરજનોને ટોકન પણ આપવામાં આવતા નથી એવી પણ ફરિયાદો છે. ઘણા લોકો તો 6 મહિનાથી આ સેન્ટર ખાતે ધક્કા ખાઈ રહ્યા છે. ઘણા અરજદારોને લાલ બંગલા સેન્ટર અને જોલી બંગલા સેન્ટર વચ્ચે ધક્કા ખવડાવવામાં આવે છે એવી પણ કેટલાક અરજદારોએ ફરિયાદ કરી છે. આ સમગ્ર વિષય અંગે અરજદાર નગરજનોને વર્ણવેલી પોતાની મુશ્કેલીઓ પ્રસ્તુત છે. હું 2 દિવસથી ધક્કા ખાઉં છું. સેવા સદનમાં જે આવ્યો અહીંયા ફૂલ પબ્લિક છે અને અહીંયા આવ્યો કોક કે જોલી બંગલે જવાનું, જોલી બંગલે આવ્યો. જોલી બંગલે સવારથી બેઠા એ પણ ટોકન કાંઈ કોઈને મળ્યું નહીં. આધાર કાર્ડના નંબર બદલાવાના નહીં, આધાર કાર્ડ માટે છોકરાઓના પરિવારના બધાના એના માટે કાંઈ મળતું નથી. પબ્લિક બહુ હેરાન છે સવારની ને 5-7 દિવસથી અહીંયા પબ્લિક ફૂલ થાય છે પણ કાંઈ એનો કોઈ નિકાલ થતો નથી ને કોઈ કામ થતા નથી. અંદર તો કોઈ જવા દેતું નથી. ટોકન વગેરે જવા કેમ દે? ટોકન મળે તો અંદર જવા દે ને, તો સાહેબ આગળ કાંઈક કહે ને સલાહ દે ને કામ. અહીંયા અમે આધાર કાર્ડ લિંક કરાવવા માટે કેટલા દિવસથી હેરાન થાય છે, ટોકન મળતા નથી. અને અહીંયા આવી તો કે લાલ બંગલે જાઓ, લાલ બંગલે આવી તો કે જોલી બંગલે જાઓ. અમે અમુક જોલી બંગલો કે એવું કાંઈ જોયું ન હોય તો બી અમે અડિયું કાઢી છીએ પણ અમારું કાંઈ ઉકેલ આવતો નથી. એના માટે અમારે શું કરવું એ તમે અમને જાણ કરો. અમે સવારે 6 વાગ્યાના આવ્યા છીએ તો હજી ટોકન મળતા નથી અમને. અને 3 દિવસથી ધક્કા ખાઈ છીએ. અહીંયાથી એમ કે 10 વાગે આવજો, 10 વાગે આવી તો કે ટોકન વેચાઈ ગયા. અહીંથી આવી તો એમ કે લાલ બંગલે જાઓ, લાલ બંગલેથી આવીને એમ કે જોલી બંગલે જાઓ. તો અમારે શું કરવાનું એના માટેનો ઉકેલ તમે અમને આપો. મારા અને મારા બાબાના આધાર કાર્ડમાં મારે નંબર ફેર કરવો છે. 6 મહિનાથી ધક્કા ખાઉં છું પણ મને કોઈ જવાબ જ નથી દેતું કે નથી. જઈ આવું તો એમ કે આજ આવજો ને કાલ આવજો ને ઓલું કરજો ને આ કરજો ને, પણ મારું તો કાંઈ થતું જ નથી. મારે કાલે કોર્ટમાં રજૂ કરવું છે મારા છોકરાનું આધાર કાર્ડ, તો હું કઈ રીતના કરું? મને અત્યારે એક નંબર નથી નાખી દેતા. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું બીજેપીનું સ્નેહ મિલન અને બ્રાસ ઉદ્યોગ અંગે પત્રકાર પરિષદ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ. શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે? તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે. અને આ હું નહીં, જામનગરની જનતા ખુદ કહે છે. મારું નામ ચાંદપા રાજુભાઈ છે અને ઉફે સિંઘાનિયા. મને સાહેબ પગમાં હાથમાં એકદમ ખાલી ચડી જતી હતી. પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરને. અહીંયા સારું થઈ જાય છે. તો હું અહીં આવ્યો સાહેબ, તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી. અમારા દીકરા છે ને મને ખૂબ આનંદ આવે. હું આવું છું તો મને એમ થાય છે કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો. કોઈ દિવસ ચૂકારો નહીં, કોઈ જાતનું કાંઈ નહીં. ને મને ખૂબ આનંદ આવે છે. હું ડેલી આવું છું. આજે મારે 42 દિવસ થયા, 42 દિવસ. અઠવાડિયામાં મારી લાકડી કરી દીધેલું હું એકદમ હાલી જ શકું છું, દોડી શકું. અને મને ખંભાની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે. ખંભાની તકલીફ હતી છે, સારું છે. પ્રાઇવેટ દવા કરી પણ દવાથી સારું ન થયું. અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય છે. બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે. મણકાનું ઓપરેશન થયેલું છે. શું એટલે 2 હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખીચી આવે છે. તો મને મારા એક મિત્રે જણાવ્યું કે રિક્ષા ચલાવે છે તો આ તારે સ્કૂલની બાજુમાં જ છે તો તું થોડીક વાર જતો જા. તો હું અહીં આવું છું. એનાથી મને સારું થયું. 2 હાથમાં સૂતો એટલે ખાલી ચડવી બંધ થઈ ગઈ. બેલેન્સ રહેતું નહીં, બેલેન્સ હળવું થઈ ગયું.
હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું. રાતના સૂતી વખતે ખેંચી આવે છે, થોડી એમાં રાહત થઈ ગઈ. આવી જ રીતે હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે. આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર બ્રાન્ચ 1 પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર. બ્રાન્ચ 3 ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર. મોબાઈલ 98 251 86 975 63 521 66 021. हर घर पर छत हो और हर छत पर सूरज का पहरा, छट जाए अंधेरा फिर फैला जो गहरा हो. सूर्य की अपार शक्ति को प्रेरणा बना भारत आज अक्षय ऊर्जा के क्षेत्र में एक वैश्विक बदलाव की नींव रख रहा है. आज अगर देश सौर ऊर्जा के क्षेत्र में लगातार आगे बढ़ रहा है तो इसका आधार माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की दूरदर्शिता एवं दृढ़ संकल्प है. आत्मनिर्भर ऊर्जा के क्षेत्र में एक ऐतिहासिक पहल है पीएम सूर्य घर मुफ्त बिजली योजना. इसके तहत सरकार की तैयारी हर महीने 300 यूनिट तक मुफ्त बिजली का इंतजाम करने की है. पीएम सूर्य घर मुफ्त बिजली योजना के अंतर्गत 75,000 करोड़ रुपए के प्रावधान से 1 करोड़ घरों पर रूफटॉप सोलर लगाकर देशवासियों को ऊर्जा के क्षेत्र में आत्मनिर्भर बनाया जा रहा है. इस योजना के माध्यम से एक ओर जहां देशवासी हर महीने 300 यूनिट मुफ्त बिजली का लाभ ले रहे हैं, वहीं अतिरिक्त उत्पादन से अपनी आय में भी बढ़ोतरी कर रहे हैं. पीएम सूर्य घर मुफ्त बिजली योजना के अंतर्गत वित्तीय सहायता के रूप में हर परिवार को 78,000 रुपए की सब्सिडी दी जा रही है. हर घर तक सोलर पहुंचाने और उपभोक्ताओं को सहायता के लिए pmsuryaghar.gov.in पोर्टल बनाया गया है. इस पोर्टल के माध्यम से 100% ऑनलाइन प्रक्रिया द्वारा आज 1 करोड़ 30 लाख से ज्यादा परिवार प्रधानमंत्री सूर्य घर मुफ्त बिजली योजना में अपना रजिस्ट्रेशन करवा चुके हैं. सोलर लेवा माटे सौथी पहला तो दरेके दरेक डिस्कोमनो वीज पुरवठो होवो जरूरी है. सोलर सिस्टम लगाडवानो एकदम इजी અને એકદમ સરળ છે, જેને કારણે સૌથી વધારે કસ્ટમરને પણ ફાયદો થાય છે. જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર NM અમીને જામનગર અને દેવભૂમિ દ્વારકાની જનતાને સોલાર સિસ્ટમ વસાવવા અપીલ કરી છે. इस योजना के लाभार्थी बनकर आत्मनिर्भर ऊर्जा की ओर कदम बढ़ाते हैं. आइए सोलर अपनाते हैं. पीएम सूर्य घर मुफ्त बिजली योजना. લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ. અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે, તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ. ઈ આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે. વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે. લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું, તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે. છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન. કોઈ પણ મનગમતી આઇટમ ગ્રાહકોના બજેટમાં કસ્ટમાઇઝ કરી આપીશું. આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો. લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણેક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર. મોબાઈલ 87 803 98 811. સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓસવાડ સેન્ટર ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ દિવાળી પછીના દિવસોમાં પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ માટે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શહેર બીજેપી અધ્યક્ષ વિમલભાઈ કગથરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ તકે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, ધારાસભ્ય રીવાબા જાડેજા તથા સાંસદ પૂનમબેન માડમે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી અને મનહરભાઈ ઝાલા ઉપરાંત પૂર્વ મેયરો બીનાબેન કોઠારી, હસમુખ જેઠવા, પ્રતિભાબેન કનખરા, દિનેશ પટેલ તેમજ પક્ષના પૂર્વ અધ્યક્ષો હસમુખ હિંડોચા, હિતેન ભટ્ટ, મુકેશ દાસાણી, અશોક નંદા તથા નિલેશ ઉદાણી ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંગે વિમલભાઈ કગથરાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ દર વર્ષે દિવાળી સ્નેહ મિલન, નૂતન વર્ષના અભિનંદન એકબીજાને આપવા માટે એક ગેટ ટુગેધરનું આયોજન કરવામાં આવે છે. આજે જામનગર મહાનગરના બંને વિધાનસભાના કાર્યકર્તાઓનું એક દિવાળી સ્નેહ મિલનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓસવાડ સેન્ટર ખાતે આજે માનનીય લોકપ્રિય સાંસદ બેન શ્રી પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે આ કાર્યક્રમમાં જામનગર મહાનગરના બંને ધારાસભ્ય શ્રી દિવેશભાઈ, રીવાબા, કાલાવડના ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ, માનનીય મેયર શ્રી, સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સૌ સંગઠનના હોદ્દેદારો અને બૂથ સુધીના તમામ કાર્યકર્તાઓએ સાથે સુખ દુઃખની વાતો કરી, એકબીજાને શુભેચ્છાની આપલે કરી હતી અને ત્યારબાદ સાથે ભોજન લઈ અને સૌ છૂટા પડ્યા હતા. ભારત સરકારની રાષ્ટ્રીય સેમ્પલ સર્વેક્ષણ કચેરીની ટીમે જામનગરના ઉદ્યોગનગરની મુલાકાત લીધી હતી. બ્રાસ ઉદ્યોગના પ્રતિનિધિઓ અને એસોસિએશનને હોદ્દેદારો સાથે વાતચીત કરી હતી. આ મૂલ્યાંકન કાર્યક્રમમાં અમદાવાદ કચેરીના ડેપ્યુટી ડાયરેક્ટર ડોક્ટર નિયતિ જોશી, જામનગર જિલ્લા આંકડા અધિકારી બિનલ સુથાર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર શોભના રાઠોડ, જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા અને ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ લાખાભાઈ કેસવાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ભારત સરકારની કચેરી દ્વારા આ સર્વેમાં ઉદ્યોગ સંબંધિત માહિતીઓ એકત્રિત કરવામાં આવી હતી. આ માહિતીઓ ઉદ્યોગના વિકાસ માટે નીતિઓ બનાવવામાં ઉપયોગી થશે. आज हम लोग एनुअल सर्वे ऑफ इंडस्ट्री जो कि भारत सरकार लगातार 1960 के बाद से करती आ रही है और इसका उद्देश्य होता है कि हम मैन्युफैक्चरर्स सेक्टर इंडस्ट्रीज़ का एक रेगुलर आकलन कर सकें, इनके ग्रोथ का, कंपोजिशन का, मैन पावर का. और इसमें मुख्यतः दो प्रकार के शेड्यूल होते हैं. एक मैन पावर के लिए पार्ट 2 और पार्ट 1 जो इंडस्ट्री स्पेसिफिक जो कि जीडीपी के कंट्रीब्यूशन और कैलकुलेशन में हमें हेल्प करता है. ये हमारे लिए बहुत ही महत्वपूर्ण सर्वे है जिसके लिए हम लोग रेगुलर बहुत ही मेहनत से और साथ साथ में पूरे इंडस्ट्री के सहयोग से लगातार हम करते रहे हैं और हमें पूरा सहयोग मिला. इसमें हाई प्रायोरिटी यूनिट भी होती हैं जो लगभग 60 से 70% कंट्रीब्यूशन इसमें देती हैं. यह इस बार गुजरात में भी किया जा रहा है और सभी पूरे देश में सभी राज्यों में किया जाता है और लगातार इसके करने से हमें ये फ़ायदा होता है कि हम ये समझ पाते हैं कि इंडस्ट्री कैसे ग्रो कर रही है और हमें किस तरह की पॉलिसी नीड चाहिए, भारत सरकार उसमें क्या चेंजेस करे या इंडस्ट्री को जो हमें कुछ भी बेनिफिट्स देनी है या उनको बताना है उसमें कुछ भी चेंजेस करने हैं तो इस डेटा से हमें समझ में आता है. तो हम उम्मीद करते हैं कि हम इसका पूरा सहयोग हमें मिलेगा. साथ ही साथ गुजरात बहुत ही इम्पोर्टेंट स्टेट है जहाँ पे ज़्यादा मैन्युफैक्चरिंग सेक्टर के इंडस्ट्रीज़ हैं तो और हमें लगातार सहयोग मिलता भी रहा है यहाँ से और हम चाहेंगे कि ऐसा ही सहयोग मिलता रहे और ये हमें जीडीपी के कंट्रीब्यूशन में और जीबीए के कंट्रीब्यूशन में बताने में बहुत अच्छा हेल्प करता है. જામનગરમાં થોડા સમયે પોલીસ વિભાગ દ્વારા સાગર સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત દરિયા કિનારે હોડી તથા માછીમારો વગેરેનું ચેકિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત મતદરીએ પણ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન પ્રમાણે પોલીસ સ્ટાફ દ્વારા તપાસણી અને ચકાસણીઓ કરવામાં આવે છે. ગઈકાલે બુધવારે રાત્રે જામનગરના સિટી ડીવાયએસપી જયવીસી ઝાલા અને જામનગર ગ્રામ્યના ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાના માર્ગદર્શન હેઠળ સાગર સુરક્ષા કાર્યક્રમ હેઠળ આ રીતે દરિયા કિનારા અને મધદરિયે તપાસણી અને ચકાસણીની કામગીરીઓ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં એસઓજી અને એલસીબી સહિતની પોલીસ શાખાઓને જોડવામાં આવી હતી. સાગર સુરક્ષા કામગીરીઓ અંગે સિટી ડીવાયએસપી જયવીસી ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. તારીખ 20 અને 21 નવેમ્બર 2024ના રોજ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લાઓમાં સી વિજિલ
કરીને જે એક્સરસાઇઝ ચાલુ છે તેના ભાગરૂપે જામનગરના દરિયાકાંઠા વિસ્તારમાં જામનગર જિલ્લા એસઓજી, એલસીબી, બેડી મરીન પોલીસ સ્ટેશન, જોડિયા, પંચ એ સિક્કા તેમજ મેઘપર આ તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી તેમના દ્વારા જેટલા પણ બંદરો છે, જેટીઓ છે, જેટલા લેન્ડિંગ પોઈન્ટ્સ છે આ તમામ જગ્યાએ તેમજ કાંઠા વિસ્તારના તમામ સ્થળોએ તમામ ચેકપોસ્ટો ઉપર રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ અને પોલીસ ડિપ્લોયમેન્ટ રાખવામાં આવ્યું છે, જેના થકી કોઈ પણ બહારની એજન્સી અથવા તો કોઈ પણ આતંકવાદી હુમલાની કોઈ માહિતી મળી હતી તાત્કાલિક એને રિસ્પોન્સ આપી શકાય અને આગળની કાર્યવાહી કરી શકાય. આ સમગ્ર એક્સરસાઇઝનું સુપરવિઝન જિલ્લા એસપી શ્રી ડેલુ સર દ્વારા કરવામાં આવી રહ્યું છે તેમજ બાકીનું ડિપ્લોયમેન્ટ ચાલુ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. જામનગરના એસટી ડેપો પર વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો અને નોકરિયાતોને એસટી બસના પાસ મેળવવા માટેની પ્રક્રિયામાં અવારનવાર હાલાકી પડે છે. થોડા સમયના અંતરે પાસ ધારકોએ ભોગવવી પડતી આ હાલાકીની વિગતો બહાર આવી રહી છે. જો કે એસટી તંત્ર દ્વારા ક્યારેય આ અંગે અસરકારક વ્યવસ્થાઓ કરવામાં આવી ન હોય થોડા સમયે પાસ ધારકોની નારાજગી બહાર આવી રહી છે. જામનગરની જીજી હોસ્પિટલમાં અલગ પાર્ટીઓને જુદા કામના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, જે પૈકી ઘણી કોન્ટ્રાક્ટર એજન્સીના કામદારોનું આર્થિક શોષણ થતું હોય છે. જો કે અંગે કોઈ સત્તાવાળાઓ દ્વારા ગંભીરતા દાખવવામાં આવતી નથી, જેને કારણે ઓછો પગાર ધરાવતા કોન્ટ્રાક્ટર એજન્સીના આ નાના કર્મચારીઓની સમસ્યાઓ અંગે કોઈ ધ્યાન આપતું ન હોય તેવી સ્થિતિ હોવાથી આ કામદારોમાં ભારે રોષ અને નારાજગીની લાગણી જોવા મળે છે. જામનગરની જીજી હોસ્પિટલમાં બંસી એન્ટરપ્રાઇઝ નામની રાજકોટની એક પાર્ટીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ પાર્ટીએ હોસ્પિટલ સત્તાવાળાઓ પાસેથી કામદારોને પ્રોવિડન્ટ ફંડના નાણાં વસૂલી લીધા છે, પરંતુ આ પાર્ટીએ પોતાના મહિલા કામદારોને પ્રોવિડન્ટ ફંડના નાણાં ચૂકવ્યા નથી. આ ઉપરાંત આ મહિલા કામદારોને જે તે સમયે બંસી નામની આ કોન્ટ્રાક્ટર પાર્ટી દ્વારા પગાર પણ ઓછા ચૂકવવામાં આવતા હતા. આ અંગે ભૂતકાળમાં પણ અનેક વખત આ મહિલા કામદારોએ સત્તાવાળાઓ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ ઘણી વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરી હતી. આમ છતાં મહિલા કામદારોને ક્યાંયથી ન્યાય મળ્યો નથી. બંસી એજન્સીના પ્રવીણ વાજા નામના એક સંચાલકે જામનગરમાં લાગતા વળગતા સત્તાવાળાઓને નાણાં ખવડાવ્યા છે એવી પણ વિગતો આ મહિલા કામદારોના મુખે સંભળાઈ રહી છે. ઈલાબા અને મીનાબેન નામના બે મહિલા કામદારોએ તથા જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર દીપક તિવારીએ આ આખા વિષય અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. 4 ક્લાસમાં જીજીમાં હું કામ કરું છું. બંસી એન્ટરપ્રાઇઝમાં અમારું 8 વર્ષનું પીએફ છે, એ લોકો આપતા નથી. અમે ડીન મેડમને રજૂઆત કરી હતી, સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરી હતી, કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી, રીવાબા જાડેજાને રજૂઆત કરી હતી, પૂનમબેન માડમને અમે લેખિત આપ્યું હતું. બધાને અમે લેખિત આપ્યું છતાં અમને કંઈ ન્યાય મળ્યો નથી. અમારે 8 વર્ષનું પીએફ અમારું જોઈ છે. એવી કેટલીક મહિલાઓ વિધવા છે જે હોસ્પિટલનું ખાઈને રહે છે કે એની પાસે કઈ આશરો નથી. એવા માણસોનો પૈસો ન્યાય જ મળવો જોઈએ. અમને ન્યાય જોઈએ છે. હું જીજી હોસ્પિટલમાં કામ કરું છું. અમારે 8 વર્ષનું પીએફ, બોનસ કોઈ વસ્તુ અમને આપવામાં આવતું નથી અને અમે વારંવાર રજૂઆત કરી છે પણ અમને કોઈ જવાબ આપતું નથી. સુપ્રિન્ટેન્ડન્ટથી માંડીને ડીન મેડમને, પૂનમબેનમ, રેવાબાને, કલેક્ટરને બધાને કાગળ આપ્યા છે પણ ક્યાંયથી અમને ન્યાય મળ્યો છે નહીં. એટલે અમારે આ બોલાવીને કરવું પડ્યું છે. 8 વર્ષથી અમે કામ કરી છે એનામાં પીએફ બધું કપાય છે પણ કોઈ આપતા નથી અને વારંવાર અમારું શોષણ કરે છે અને ધમકીઓ આપે છે. અમે કામ કરી તમને નોકરીમાંથી ઉતારવામાં આવશે અને વારંવાર અમને હેરાન કરે છે. અમે આમ 160 છીએ પણ હવે કોઈ નોકરીમાંથી આવતું નથી. અત્યારે ચાલુ નોકરીએ છીએ અને અમુક લોકો પીવે છે. અમે કીધું છે કે અમે લોકો જો કામ કરી છીએ તમારો હક છે. અમે છેલ્લે ટોયલેટ સાફ કરી છીએ અને એ અમારા પૈસા છે. અમે ગાયનિકમાં કામ કરતા હતા, PN સુપર રોડ અને બંસીમાં કામ કરતા હતા. રાજકોટ એની કંપની છે અને એની ઓફિસે રાજકોટમાં છે અને 926 રૂપિયા પીએફ કપાતું હતું અમારું અને 10,000 અને 30 રૂપિયા અમારું પગાર હતો. એમાં અમને 6,500 પગાર આપતા. એમાં અમે 1-2 રજા મૂકતા તેમાં અમને 6,000, 5,500 એવી રીતે પગાર આપતા. અધો અમારો પગાર ખાતા અને વારંવાર અમને હેરાન જ કરે છે. બરોબર, એ લોકો અને ધમકી દીધે રાખે છે કે તમારે જ્યાં જાવ અહીંયા જાઓ. અમે 2 પેટી સુપ્રિન્ટેન્ડન્ટને ખવડાવી છે, 2 પેટી ડીન મેડમને ખવડાવી છે, પોલીસ વાળાને, વકીલ વાળાને. તમારું ક્યાંય કંઈ થવાનું છે જ નહીં. અને પ્રવીણભાઈ તો એટલો અમને ગેરશબ્દો બોલ્યા છે. અમે 4 વાર રાજકોટ ગયા છીએ પણ અમને કોઈ છે ને એને અંત વગરના હેરાન કર્યા છે. અમારું પીએફ જોઈ છે, બીજું કાંઈ નથી જોતું. અને અહીંયાથી નહીં પચશે તો અમે રાજકોટ ત્યાં જઈને બેવાના છીએ પણ અમારો હક જોઈ છે. અમે છે ને ટોયલેટ સાફ કરીને અમારો હક છે ને મૂકવાના છીએ ને અમે. બરોબર બધાય. બંસી એજન્સી, જામનગર સફાઈ એજન્સી અને સિદ્ધનાથ એજન્સી, આ 3 એજન્સી ઘણા સમયથી આપણા ત્યાં કામ કરતા હતા
અને એ લોકો કોન્ટ્રાક્ટ બેસિસ ઉપર વર્કર્સને આઉટસોર્સિંગમાં રાખતા હતા. અને અત્યારે આપણા ત્યાં નવી એજન્સી આવી ગઈ છે, પણ આ જે વાત છે કે બંસીના કર્મચારીઓને પીએફ ચૂકવણા બાબતમાં, તો અમારા ત્યાં જે પણ કામગીરી થતી હોય ઓફિશિયલી એકાઉન્ટ્સ પ્રમાણે એ બધી અમે જે બિલ્સ હોય એમાં એમને કોન્ટ્રાક્ટ એજન્સીને ચૂકવેલા હોય છે. એજન્સીને અમે જાણ કરેલી છે કે આ જે પણ એમના બિલ્સ આવતા હોય એમાં પીએફને કાપવાનું હોય, જે પેલું જવાબદારી હોય છે એમની, એટલે એ પણ એમને એમાં ઉલ્લેખ હોય જ છે અને એ એમની જવાબદારીમાં હોય છે. તાજેતરમાં એવું જાહેર થયું છે કે જામનગરના જામ સાહેબ દ્વારા પાર્ક કોલોનીમાં આવેલા જોગર્સ પાર્ક, ઔષધિ બાગને તથા અંબા વિજય ગાર્ડનને તથા વાલ્કેશ્વરી નગરી મહાદેવ મંદિર પાસે વિશાળ જગ્યામાં વિકાસ માટે મહાનગરપાલિકાને મંજૂરી આપવામાં આવી છે. ઔષધિ બાગમાં આયુર્વેદ યુનિવર્સિટીના ઈટરા દ્વારા ઔષધિના 100 રોપા આપવામાં આવશે. આ ત્રણેય જગ્યાઓ જામનગર મહાનગરપાલિકા ડેવલપ કરશે અને આ ત્રણેય જગ્યાનું સંચાલન અને નિભાવ જાળવણી પણ મહાનગરપાલિકા કરશે. આ ત્રણ કામો માટે મહાનગરપાલિકાની તિજોરીમાંથી ₹2 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જોકે આ ત્રણેય જગ્યાઓ માલિકી જામ સાહેબની રહેશે. જામનગરની જીજી હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગમાં છેલ્લા 8 થી 10 દિવસથી દર્દીઓ પરેશાન છે. ઓર્થોપેડિક વિભાગમાં દરરોજ સામાન્ય રીતે 8 થી માંડીને 15 દર્દીઓના ઓપરેશન કરવામાં આવતા હોય છે, પરંતુ હાલમાં ઓર્થોપેડિક વિભાગમાં આઈઆઈટીવી નામનું મશીન છેલ્લા 8 દિવસથી બંધ છે. આઈઆઈટીવી નામનું અન્ય એક મશીન પણ ઘણા સમયથી બંધ છે અને આ મશીન રિપેર કરી શકાય એમ નથી એવું જાહેર પણ થઈ ગયું છે. આ પ્રકારની પરિસ્થિતિને કારણે ઓર્થોપેડિક વિભાગમાં જે દર્દીઓના ઓપરેશન કરવાના થાય છે તે સેંકડો દર્દીઓ 10 દિવસથી ખૂબ જ પરેશાન છે. 1-2 દિવસમાં આઈઆઈટીવી મશીન રિપેર થઈ જશે તેવું હોસ્પિટલ સત્તાવાળાઓ જણાવે છે. આ સમગ્ર વિષય અંગે જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર દીપક તિવારીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. હાલમાં આપણા ત્યાં 8 થી 15 ઓપરેશન થતા હોય છે દરરોજના, જેનામાંથી એટલીસ્ટ 50%માં આપણને આ જરૂર પડતી હોય છે. અને આ ઓપરેશન્સ આપણે આવતીકાલથી લગભગ શરૂ થઈ જવા જોઈએ આઈઆઈટીવી સરખું થતાં. અને સરકારશ્રીમાં આપણા ત્યાં અરજી પણ કરેલ છે અને ટૂંક સમયમાં નવા મશીનો પણ આવતા આ મુશ્કેલી આપણે બેકઅપ તરીકે પણ રહેશે આપણા ત્યાં. યાત્રાધામ દ્વારકા નજીકથી પોલીસે એક લૂંટારુ અને ધાડપાડુ ગેંગના 5 સાગરીતોને ઝડપી લીધા છે. આ 5 સાગરીતોમાં 2 દંપતી અને એક દંપતીના એક જમાઈનો સમાવેશ થાય છે. આ લૂંટારુ ગેંગે એક વૃદ્ધ બ્રાહ્મણને લૂંટી લીધા હતા એવી વિગતો દ્વારકા પોલીસ પાસે પહોંચ્યા પછી પોલીસે સીસીટીવી ફૂટેજ વગેરે પુરાવાઓના આધારે આ ગેંગના 5 સાગરીતોને ઝડપી લીધા છે. પોલીસે 61 વર્ષના જગદીશભાઈ મનસુખભાઈ દવેની ફરિયાદના આધારે આ ગેંગને ઝડપી લીધી છે. આ ગેંગે ફરિયાદી પાસેથી ₹39,000ની ઓનલાઈન લૂંટ ચલાવી હોવાની ફરિયાદ છે. આ અંગે ડીવાયએસપી સાગર રાઠોડે આપેલી વિગતો પ્રસ્તુત છે. ગઈકાલે તારીખ 19/11ના રોજ દ્વારકા જિલ્લાના દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પોલીસ સ્ટેશને એક ફરિયાદ આવેલી હતી. એમાં ફરિયાદમાં એક પુરુષે એવી ફરિયાદ કરી હતી કે એમની સાથે લૂંટ થઈ છે અને 4-5 જણાની ટોળકી હતી જેમણે એમને મારીને લૂંટ કરેલ છે. તો જેવી ફરિયાદ મળતા અમે પોલીસ સ્ટેશને 5 જણાની ફરિયાદ અમને મળેલી, એમની પાસેથી રોકડની લૂંટ થઈ હતી. તો અમે ધાડનો ગુનો દાખલ કરેલો હતો અને જેવો ગુનો દાખલ થયો તાત્કાલિક પોલીસ સક્રિય થઈ ગઈ હતી. તપાસ હાથ ધરીને અમારા પીઆઈ ભટ્ટ સાહેબે તથા તેમની ટીમ ડી સ્ટાફને બધા એક્ટિવલી કામગીરી કરતા હતા. એ દરમિયાન અમને ફરિયાદી પાસેથી જાણવા મળેલ કે આ જે મહિલા હતી એ એમને લિફ્ટ દેવાના બહાને એક લિફ્ટ માગી હતી એમના પાસેથી. ફડકેશ્વર મંદિર અહીંયા દ્વારકાનો વિસ્તાર છે ત્યાંથી લિફ્ટ માગી અને એમને કીધું કે અમને આ જગ્યાએ તમે છોડી દો. તો આ પુરુષે તેમને જ્યારે લિફ્ટ આપી ત્યારે એમને આ મહિલાએ તેમને એક લોભામણી લાલચ આપેલી હતી. જે લાલચના અસરમાં આવીને આ પુરુષ તેમની સાથે દૂર સુધી જાય છે, ત્યાં એમને ડ્રોપ કરે છે અવાવરૂ જગ્યાએ. જેવા અવાવરૂ જગ્યાએ પહોંચે છે ત્યાં એમના બીજા 5 જણાઓ જે એમની ટોળકીના છે સભ્યો, એ બધા ભેગા થઈને આ પુરુષ ઉપર તૂટી પડે છે. એમને બહુ મારે છે. માર્યા પછી એમની પાસે જે મોબાઈલ હોય છે તે ઝટી લે છે અને મોબાઈલમાં એમનું અકાઉન્ટ બેલેન્સ ને બધું ચેક કરતાં 39,000 રૂપિયાની એક પંપ પાસે જઈને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને રોકડમાં ફેરવીને લૂંટ ચલાવે છે.
તો એ સીસીટીવી ચેક કરતાં એક આરોપીની ઓળખ છતી થાય છે. ત્યારબાદ અમારી ટીમ જે એક્ટિવલી કામગીરી કરતી હતી, અમે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરેલું હતું. ત્યારબાદ અમે 5-5ને હસ્તગત કરેલ છે અને જેવી ફરિયાદ દાખલ થઈ હતી એના ગણતરીના કલાકોમાં જ દ્વારકા પોલીસ ટીમ તથા અમારો ડી સ્ટાફની ટીમ બધાએ એક્ટિવલી કામગીરી કરીને આરોપીઓને હસ્તગત કરેલ છે. એમાંથી 2 આરોપીમાં 3 પુરુષ છે, 2 મહિલા છે. એમાંથી 2 કપલ છે અને એક જે કપલ છે એનો જમાઈ છે, ત્રીજો પુરુષ જે છે એ. આરોપીના નામ છે રાહુલ જાલુભા ઉકરડા, પછી સોનલ રાહુલ જાલુભા, પછી રમેશ કાનજીભાઈ સંઘાર, સુનિતા રમેશભાઈ સંઘાર અને સુમિત જીતેન્દ્રભાઈ દુબે. આ 5 જણાઓએ સાથે ગેરકાયદેસર ટોળકી રચીને ધાડ કરેલી છે આ લોકો સાથે. જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આગનો એક બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. આગના બનાવ અંગે ફાયર શાખાને જાણ કરવામાં આવી હતી. આગનો આ બનાવ એક ભંગારવાડામાં બન્યો હોવાનું જાહેર થયું છે. આ ભંગારવાડો આશાપુરા ટ્રેડર્સ નામની પેઢીનો હતો. આ ભંગારવાડામાં લાગેલી આગ બુઝાવવા ફાયર શાખાની ટુકડીએ પાણીના 2 બંબાનો ઉપયોગ કર્યો હતો. ફાયર શાખાના સ્ટેશન ઓફિસર સંદીપ પંડ્યાએ જણાવ્યા પ્રમાણે આગનો આ બનાવ કાંતિ મિલ નજીકના વિસ્તારમાં બન્યો હતો. સ્ટેશન ઓફિસરે આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ કંટ્રોલ રૂમને મેસેજ મળેલ કે કાંતિ ઓઇલ મિલની બાજુમાં બોસ લોકની પાછળ આશાપુરા ટ્રેડર્સના ભંગારના વાડામાં આગ લાગેલ છે. તાત્કાલિક અત્રે આવી અને 2 ગાડીનું ફાયરિંગ કરી અને હાલ કામગીરી ચાલુ છે. શરૂઆતમાં આગ મોટી હતી પરંતુ હાલ આગ કાબૂમાં છે. કામગીરી તમે જોઈ શકો છો પાછળ ચાલુ જ છે. અકસ્માતે આગ લાગેલ છે અને વાડામાં લાકડાના પાટિયા વગેરે ભંગાર પડેલો છે. જામનગરના એરફોર્સ રોડ બેડી બંદર રોડ પરના મહાકાળી સર્કલની બાજુના એક ખુલ્લા પ્લોટમાં કોઈ કારણસર આગ લાગી હતી. જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટુકડીએ આ આગ બુઝાવી હતી. ફાયર શાખાના જણાવ્યા પ્રમાણે મહાકાળી સર્કલ પાસેના ખુલ્લા પ્લોટમાં ઘાસચારો પડ્યો હતો. આ ઘાસચારામાં કોઈ કારણસર આગ લાગી હતી. ફાયર શાખાની ટુકડીએ આગ બુઝાવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ અને જામનગર જિલ્લાના લાલપુરને જોડતો હાઈવે ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં છે, જેને કારણે હજારો વાહન ચાલકોને હાલાકીઓ વેઠવી પડી રહી છે. થોડા સમય પહેલા તંત્રએ આ રસ્તા પર થીગડા મારી સંતોષ માની લીધો હતો. ત્યારબાદ પણ આજની તારીખે આ રોડ ખૂબ જ બિસ્માર સ્થિતિમાં છે. આ રોડનું વ્યવસ્થિત સમારકામ કરવા અંગે માંગણી ઉઠી રહી છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં શિક્ષણ સમિતિ દ્વારા બદલી કેમ્પથી શહેરની પ્રાથમિક શાળાઓમાં કુલ 18 શિક્ષકની ફાળવણી કરવામાં આવી છે. જામજોધપુરના વનાણા ગામના 21 વર્ષના વીરાભાઈ ખીંટ નામના યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.
જામનગરના CTC ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ખોડિયાર કોલોની સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જામનગરના જિલ્લા પેન્શનર સમાજ દ્વારા લાલ બંગલા કમ્પાઉન્ડમાં 18મી ડિસેમ્બરે વાર્ષિક સામાન્ય સભા યોજાશે. જામનગર જિલ્લામાં શાળા સંચાલક મંડળના હોદ્દેદારોની વરણી થઈ છે. અધ્યક્ષ તરીકે કરસનભાઈ ડાંગરની નિયુક્તિ થઈ છે. જામનગરના મોહનનગર આવાસના પાર્કિંગમાં પોલીસે દરોડો પાડી 6 મહિલા સહિત કુલ 8 જુગારીઓને ઝડપી લીધા છે. જામનગરના એમપીસા ઉદ્યોગનગરમાં પ્રેમનાથ કુશવાહા નામના એક કારખાના મેનેજરે પિત્તળ બ્લેડની ચોરીની ફરિયાદ નોંધાવી છે. ઓખા નજીક ઉદ્યોગનગર વિસ્તારમાં 50 વર્ષના લખમણભાઈ ઘેલાભાઈ મકવાણાનું ટ્રકની ઠોકરે મૃત્યુ થયું છે. જામનગરની સુભાષ માર્કેટ નજીકના વિસ્તારમાં મોઇનુદ્દીન યુનુસભાઈ મેમણ નામના વેપારીએ પોતાના પર છરા વડે હુમલો કરવા અંગે સાહુ હનીફભાઈ શેખા નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભાણવડના મોટા કાલાવડ ગામના દિનેશભાઈ કનારા પર પ્રભાત ગોવાભાઈ કનારાએ લાકડાના ધોકાથી હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. સ્વર્ગસ્થ હેમતલાલ ત્રિકમજી ટોલિયાના 53 વર્ષના પુત્ર જતીનભાઈ તે ભાવિકાબેનના પતિ અને ફોરમ તથા શ્રેયાના પિતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તથા પ્રાર્થના સભા આવતીકાલે શુક્રવારે 4 થી 4:30 વાગ્યા દરમિયાન તેજ પ્રકાશ ઉપાશ્રયમાં રાખવામાં આવ્યું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. એક્ઝિટ પોલનો વર્તારો. બીજેપી મહારાષ્ટ્રમાં સત્તા જાળવી રાખશે અને ઝારખંડ કોંગ્રેસ પાસેથી આંચકી લેશે. અમેરિકન કોર્ટના લાંચ સહિતના આરોપોને પાયાવિહોણા લેખાવતું અદાણી ગ્રુપ. જામનગર એરફોર્સના એક ઉચ્ચ મહિલા અધિકારીના બંધ મકાનનો સેક્સ કાંડમાં ઉપયોગ થતા સનસનાટી. કલ્યાણપુરના ખીજદડમાં અનૈતિક સંબંધોને કારણે લેવાતો એક યુવાનનો ભોગ. જામનગરની રજવાડુ હોટેલમાં 31st ઉજવણી અંગે વિગતો આપતા ઓર્ગેનાઇઝેટર પાર્થ નથવાણી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.